જે શબ્દ છે એના ઉપરથી થોડીક આપણને ખ્યાલ આવી જાય કે આ જે ચેપ્ટર છે એમાં શેની ચર્ચા છે. વિદ્યુત ચુંબકીય તરંગો છે એની આપણે શરૂઆતની જે પ્રસ્તાવના છે એની વાત કરીએ તો અત્યાર સુધી જે પહેલા 3 ચેપ્ટર આપણે જોયા એમાં મિત્રો આપણે એવું કહી શકીએ કે ત્રણેય ચેપ્ટરનો નિષ્કર્ષ એક જ છે કે વિદ્યુતભાર ગતિ કરશે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય અને વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થાય છે. સમજો તો એનાથી ઉલટું વિચારી શકાય કે કોઈ રીતે તમે પ્રવાહમાં ફેરફાર કરશો એટલે એક જોતા તો એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફારના કારણે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો, સમજો વિદ્યુત ક્ષેત્રના કારણે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો એટલે કે ઇનડાયરેક્ટ એવું કહેવાય કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. તો એવું તમે કહી શકો કે ચુંબકીય ક્ષેત્રના ફેરફારના કારણે વિદ્યુત ક્ષેત્ર છે ઉત્પન્ન થતું હોવું જોઈએ. તો આવું સૌપ્રથમ જે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે છે એવું કીધું કે જો વિદ્યુત ક્ષેત્રના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો ચુંબકીય ક્ષેત્રના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોવું જોઈએ. મતલબ જે વિદ્યુત ક્ષેત્ર અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ બંને એકબીજા સાથે સંકળાયેલ છે. સમજો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઈ બંને એકબીજા સાથે સંકળાયેલ છે. એટલે કે E સદિશ વિદ્યુત ક્ષેત્ર એટલે E સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એટલે B સદિશ. તો આ બંને ક્ષેત્રો છે મિત્રો એકબીજા સાથે સંકળાયેલા ક્ષેત્રો છે એમ કહેવાય. અને બીજી વસ્તુ કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એમાં તમને સ્પષ્ટ બે વસ્તુ છે નો ખ્યાલ આવે છે. વિદ્યુત અને ચુંબકીય એટલે એનો મતલબ શું કે આ જે વેવ હોય એમાં વિદ્યુત ક્ષેત્રની હાજરી હશે અને ચુંબકીય ક્ષેત્રની હાજરી હશે. હું તમને વિદ્યુત ચુંબકીય તરંગનું એક સરળ ઉદાહરણ આપું. એવા ઘણા બધા તરંગો છે જેની આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે. પણ આપણે જે લાઈટ પ્રકાશની વાત કરીશું, સમજો એ બલ્બ હોય, ટ્યુબલાઇટ હોય, કોઈ પણ એ જે લાઈટની વાત હોય છે તો કે લાઈટ જે છે એ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. એના અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના જે સદિશોના દોલનો છે એ સતત થતા હોય છે અને લાઇટ છે માધ્યમમાં ગતિ કરે છે. તો સૈદ્ધાંતિક રીતે સૌપ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગની જો કોઈ સાબિતી આપી શક્યું હોય તો એ મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક. સમજો અને પ્રાયોગિક રીતે જો કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ છે મેળવા હોય તો એ હર્ષ નામના વૈજ્ઞાનિકે એના માટે એક આખો પ્રયોગ પણ આવે છે. પણ આપણે સિલેબસની બહાર છે એટલે આપણે એની ચર્ચા નહીં કરી. પણ ખાલી એટલું યાદ રાખવું કે સૌપ્રથમ લેબોરેટરીમાં પ્રયોગશાળામાં પ્રાયોગિક રીતે જો કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ મેળવી શક્યું હોય તો એ હર્ષ નામનો વૈજ્ઞાનિક છે. કે હર્ષ નામના વૈજ્ઞાનિકે અમુક તરંગ લંબાઈ, અમુક ટૂંકી તરંગ લંબાઈ વાળા વિદ્યુત ચુંબકીય તરંગો પ્રયોગશાળામાં ઉત્પન્ન કર્યા હતા. એના પછી એક વૈજ્ઞાનિકનું નામ આવે છે માર્કોની. જો આખી એક પ્રસ્તાવના છે એકવાર વાંચી જવાય. સમજો માર્કોની નામના વૈજ્ઞાનિકે છે એક એવી સિદ્ધિ હાંસલ કરી કે હર્ષ નામના વૈજ્ઞાનિકે તો પ્રયોગશાળામાં વિદ્યુત ચુંબકીય તરંગો મેળવી લીધા હતા. હવે ઈ વિદ્યુત ચુંબકીય તરંગોને અમુક ડિસ્ટન્સ સુધી માર્કોની નામના વૈજ્ઞાનિકે ગતિ કરવાની સિદ્ધિ મેળવી કે આ વિદ્યુત ચુંબકીય તરંગોને તમે માધ્યમમાં ગતિ કરાવી શકો છો જે સંદેશા વ્યવહારમાં ક્રાંતિ સર્જી. જે આપણે કોમ્યુનિકેશન કહીશું, મોબાઈલ કોમ્યુનિકેશન, સમજો વાયરલેસ કોમ્યુનિકેશન. તો વાયરલેસ કોમ્યુનિકેશન હકીકતમાં શું છે તો કે એમાં એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિદ્યુત ચુંબકીય તરંગ જ ગતિ કરે છે. સમજો જે આપણે મોબાઈલમાં વાત કરીશું તો એક પ્રકારે તરંગો જે છે એ ટ્રાન્સમિટ થાય છે, રિસીવ થાય છે અને એ કોમ્યુનિકેશન છે એ શક્ય બનાવે છે. તો મેન સંદેશા વ્યવહારમાં વિદ્યુત ચુંબકીય તરંગો છે એ મહત્વનો ભાગ ભજવે છે. આવા ઘણા બધા તરંગો છે એની આપણે ચર્ચા આના ચેપ્ટરમાં કરવાની છે. અને સાથે સાથે મિત્રો આપણે જે છે આ જે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉપયોગો કયા છે એ પણ જોવાના છે. તો અત્યારે આપણે ખાસ કરીને જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એની લાક્ષણિકતા વિશે વાત કરશું. કારણ કે આપણે પ્રસ્તાવના જે છે એમાં જે અત્યારે ચર્ચા કરી કે વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે ઉદ્ભવ પામે છે, કોણે એને પ્રાયોગિક રીતે મેળવા. હવે આપણે જે ચર્ચા કરવાની છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક બની રહે છે. અને એ જે છે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો છે એના ઉદ્ભવ સ્થાન એટલે કે
ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. જો આ ચેપ્ટર છે એ એકદમ નાનું છે, સમજો. એટલે આમાંથી જે પ્રશ્ન પૂછાય છે એકદમ રોકડિયા માર્ક્સ થી આપણા માટે, એટલે બરાબર આપણે ધ્યાન આપશું. એમાં જે 30% સિલેબસ પાછો કટ થઈ ગયો છે એમાંથી અમુક જે ટોપિક છે મેં કટ કરી નાખ્યા. જેમ કે સ્થાનાંતર પ્રવાહ, અંદર તમે ચેપ્ટર જોશો એટલે ખબર હશે. સ્થાનાંતર પ્રવાહ જે ટોપિક છે આપણે એની ચર્ચા કરવાની થતી નથી. ઉદાહરણ 1 છે એની ચર્ચા કરવાની થતી નથી. ડાયરેક્ટ અહીંથી ચર્ચા કરશે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. તો ચાલો આપણે વિદ્યુત ચુંબકીય તરંગો છે એની જે લાક્ષણિકતાઓ છે એની આપણે ચર્ચા કરશું. તો સૌપ્રથમ લાક્ષણિકતા એ છે કે જે વિદ્યુત ચુંબકીય તરંગો છે, સમજો, એની સમીકરણ સ્વરૂપે રજૂઆત કરી શકાય. પહેલી લાક્ષણિકતા કે વિદ્યુત ચુંબકીય તરંગોની સમીકરણ સ્વરૂપે રજૂઆત. જો એક લાક્ષણિકતા છે ને આપણે બરાબર ચર્ચા કરવાની છે કે તમે કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે એને એક સમીકરણ તરીકે રજૂઆત કરી શકો. એ પહેલા આપણે વિદ્યુત ચુંબકીય તરંગ માધ્યમમાં કઈ રીતે ગતિ કરે છે એની એક આકૃતિ દોરું છું, એમાં ધ્યાન આપજો. કારણ કે જે વિદ્યુત ચુંબકીય તરંગ છે 3 ડાયમેન્શનમાં ગતિ કરશે. 3 અક્ષ છે, x y અને z. તો આપણે અહીંયા હાલ જે આકૃતિ છે એમાં અહીંયાથી વિદ્યુત ચુંબકીય તરંગ ઉદ્ભવ થાય છે. કોઈ એક અહીંયા ઉદ્ગમ છે એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો બહાર આવે છે, સમજો બરાબર. તો ઈ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એને આપણે આ રીતે છે ડ્રો કરશું કે જે વિદ્યુત ચુંબકીય તરંગો કઈ દિશામાં ગતિ કરે છે તો કે z દિશામાં. આ વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રસરણ દિશા છે. શું કહેવાય તો કે પ્રસરણ દિશા. z દિશામાં વિદ્યુત ચુંબકીય તરંગો છે પ્રસરણ પામે છે. હવે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ માધ્યમમાં પ્રસરણ પામતા હોય તો એ કઈ રીતે પ્રસરણ પામે? તો એમાં જે વિદ્યુત ક્ષેત્રના જે સદિશો હોય, જેને મેં અહીંયા બ્લુ કલરની પેન વડે દર્શાવેલા છે, એટલે કે E સદિશ, અને ચુંબકીય ક્ષેત્રના સદિશો હોય એટલે કે B સદિશ. સમજો અહીંયા શું હશે? B સદિશ. એ વિદ્યુત ક્ષેત્રના સદિશો અને જે ચુંબકીય ક્ષેત્રના સદિશો છે એના ગોળનો પરસ્પર પ્રસરણ દિશાને લંબ રહે એ રીતે વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ માધ્યમમાં ગતિ કરે છે. પછી અહીંયાથી તરંગ છે ઉલટાઈ જાય એટલે આ જે પાછા E સદિશો જે છે એ અહીંયા આવતા રહેશે. સમજો. અને અહીંયાથી પાછો આ તરંગ આ રીતે ઉલટાઈ જાય એટલે આ જે B સદિશો છે આપણે અહીંયા ડ્રો કરશું. પણ એક વસ્તુ ફિક્સ રહેશે કે આ E સદિશ અને જે B સદિશના જે દોલનો છે મિત્રો, એ વિદ્યુત ચુંબકીય તરંગની જે પ્રસરણ દિશા છે કે જે અહીંયા આપણે z દિશા છે એને પરસ્પર લંબ રહી થતા હોય છે. તો આ જે છે વિદ્યુત ચુંબકીય તરંગો છે એની આપણે પ્રસરણ છે ની વાત કરી છે કે વિદ્યુત ચુંબકીય તરંગો માધ્યમ છે એમાં કઈ રીતે છે એ પ્રસરણ પામી શકે છે. આ E સદિશ અને અહીંયા હશે B સદિશ. આ જે છે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ ઉદ્ભવ સ્થાન છે. એમાંથી તરંગ આ રીતે બહાર નીકળે, જેમાં E સદિશ અને B સદિશના જે દોલનો છે, સમજો, એ તરંગની પ્રસરણ દિશાને લંબ હંમેશા થતા હોય. તો અહીંયા એક સૌથી મહત્વની અથવા તો એક શોર્ટ લાક્ષણિકતા કહી શકાય કે વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રસરણ દિશા, એને બીજી નંબરની લાક્ષણિકતા કહી છે વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રસરણ દિશા. ઈ કઈ હોય તો કે ઈ હશે E સદિશ ક્રોસ B સદિશ. વિદ્યુત ચુંબકીય તરંગ જે દિશામાં પ્રસરણ પામે છે એ દિશા નક્કી કરવા માટે તમારે શું કરવું પડે તો કે વિદ્યુત ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રના સદિશનો ક્રોસ ગુણાકાર, E સદિશ ક્રોસ B સદિશ. તો આ સૌથી મહત્વની લાક્ષણિકતા થઈ કે વિદ્યુત ચુંબકીય તરંગોની જે પ્રસરણ દિશા છે એ E સદિશ ક્રોસ B સદિશ છે. પહેલા આપણે કીધું કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એની તમે સમીકરણ સ્વરૂપે છે રજૂઆત છે કરી શકો. તો હવે તો આપણે E સદિશ અને B સદિશના બે સમીકરણો છે લખવાના છે. તમે અહીં જોઈ શકો છો કે જે E સદિશ ને B સદિશ છે એમાં ખાસ
જે ઈ સદિશનું જે સમીકરણ થશે, આપણે અહીંયા ઈ સદિશ છે એનું સમીકરણ લખવા માટે પહેલા જે છે થોડીક અક્ષમાં આપણે ફેરફાર કરી નાખશું બુક્સ પ્રમાણે. આ y અક્ષ છે અને આ x અક્ષ. સિમ્પલ, તમે ગમે રીતે લખી શકો. તો હવે વસ્તુ સમજજો કે આ જે ઈ સદિશના જે બધા વિદ્યુત ક્ષેત્રના જે સદિશો છે તમે આકૃતિમાં ધ્યાન આપો તો એ x અક્ષને સમાંતર છે. જો સેમ એ રીતે જે ચુંબકીય ક્ષેત્રનો સદિશ છે એ y અક્ષને સમાંતર છે. એટલા માટે એવું કહેવાય કે જે વિદ્યુત ક્ષેત્ર છે એનો અહીંયા ફક્ત x ઘટક જ હાજર છે. વિદ્યુત ક્ષેત્રનો જે છે ઈ સદિશ છે એનો ફક્ત x ઘટક જ હાજર છે એટલે કે Ex. એના સિવાયના જે બે ઘટકો છે એટલે કે Ey અને Ez એનું મૂલ્ય કેવું છે? શૂન્ય. એનું કારણ શું કે જે વિદ્યુત ક્ષેત્ર છે એનો જે આ સદિશ છે x અક્ષને કેવો છે? સમાંતર. માટે આપણે જે વિદ્યુત ક્ષેત્ર છે એનો x ઘટક લખવો છે તો એનું સમીકરણ Ex E0 sin ઓમેગા t માઈનસ અથવા તો અહીંયા પ્લસ એ હોય kz. સમજો આ જે છે એને તમે ઉલટું લખી શકો કે kz માઈનસ ઓમેગા t અથવા તો ઓમેગા t માઈનસ kz, ગમે રીતે તમે દર્શાવી શકો. આ એક તરંગ સમીકરણ છે. આપણે તમે 11 સાયન્સમાં તરંગ ચેપ્ટર જે ભણી ગયા એમાં આપણે આવું તરંગનું સમીકરણ લખતા હતા. જો યાદ હોય તરંગ સમીકરણ y a sin હોય અથવા cos હોય cos ઓમેગા t ± kx, આવું સમીકરણ એક લખતા હતા. અહીંયા sin હોઈ શકે અને cos હોઈ શકે. અહીંયા આપણે જોવા જઈએ તો આ જે તરંગ છે એનો આકાર સાઇનસોઇડલ છે એટલે કે sin આકાર છે, દેખાય છે. એટલા માટે આપણે sin વિધેય લઈએ. જો cos આકારનો આલેખ હોય તો અહીંયા cos લખી શકાય. સમજજો બરાબર? તો આ જે સમીકરણ છે એ આના જેવું જ છે. જો આ તરંગ સમીકરણ જ છે. ઈ તરંગ સમીકરણ આપણે ફક્ત વિદ્યુત ક્ષેત્ર માટે લઈશું. જેમાં Ex લખવાનું કારણ શું? ત્યાં વિદ્યુત ક્ષેત્રનો ફક્ત કયો ઘટક હાજર છે? તો કે Ex. ઈ સિવાયના જે બે ઘટકો છે એ કેવા થશે? તો કે શૂન્ય. એટલે કે Ey અને Ez. પછી E0 શું કહેવાય? તો કે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર અથવા તો વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય, જેને આપણે અહીંયા એને શું કહીએ છીએ? કંપ વિસ્તાર. એમ E0 છે એ શું કહેવાશે? કંપ વિસ્તાર પણ વિદ્યુત ક્ષેત્ર. કારણ કે રાશિ કઈ છે? તો કે વિદ્યુત ક્ષેત્ર. અહીંયા આપણે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વાત કરી છે એટલા આગળ. આ ઓમેગા છે એને શું કહેવાય? તો કે કોણીય આવૃત્તિ. શું કહેવાય છે ઓમેગાને? તો કે કોણીય આવૃત્તિ. T છે શું દર્શાવે? સમય. K છે શું કહેવાય? તો એને કહેવાય તરંગ સદિશ. શું કહેવાશે? તરંગ સદિશ અથવા તો એનું બીજું નામ છે પ્રસરણ સદિશ. આ બંને નામ છે. તરંગ સદિશ કહેવાય અથવા તો પ્રસરણ સદિશ કહેવાય. હજી એક બીજું નામ છે જે બુકમાં નથી આપેલું, જેને તરંગ સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. સમજો કે હવે આવી જ રીતે આપણે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખી શકીએ. ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર છે નું સમીકરણ લખવા માટે જો આકૃતિમાં કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે બી સદિશ, એના જે બધા સદિશો છે એ કઈ અક્ષને સમાંતર છે? તો કે y અક્ષ. એટલે સ્વાભાવિક છે કે ચુંબકીય ક્ષેત્રનો અહીંયા y ઘટક જ હાજર હશે. ઈ સિવાયના જે બે ઘટક થયા એટલે કે bx અને bz એની કિંમત કેવી થશે? 0. કારણ કે ચુંબકીય ક્ષેત્રનો સદિશ છે કયા સમતલમાં છે? yz સમતલ. અને પાછો ઈ સદિશ y અક્ષને કેવો છે? સમાંતર. તો જેમ આપણે અહીંયા ex લખ્યું ઈ રીતે અહીંયા y ઘટક ચુંબકીય ક્ષેત્ર માટે શું લખાશે? by. સમજો. તો by આ જ રીતે b0 sin kz માઈનસ ઓમેગા t. હવે તો ખબર પડી ગઈ છે કે એટલે શું, z એટલે શું સમજો. તો z એટલે તરંગ કઈ દિશામાં પ્રસરણ પામે છે એ દિશા. માની લો જો અહીંયા તરંગ x દિશામાં પ્રસરણ પામતું હોય તો અહીંયા k x આવે. ખ્યાલ આવે છે ને? એટલે આપણે આ બંને સમીકરણો છે એ લખ્યા. ઈ સમીકરણ
લાક્ષણિકતા છે કે જેમાં આપણે શું કહીશું તો કે વિદ્યુત ચુંબકીય તરંગોની સમીકરણ સ્વરૂપે રજૂઆત કરી શકાય. એમાં વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આ, ચુંબકીય ક્ષેત્ર છે એનું સમીકરણ આ. હજી આગળ ચર્ચા કરી કે આમાં જે k હોય તો k નું એક સૂત્ર છે 2π/λ. આ યાદ રાખવાનું. જેમાં લેમ્બડા છે એ તરંગની શું કહેવાય? તરંગ લંબાઈ. ઓમેગા છે એને શું કહેશું આપણે? કોણીય આવૃત્તિ. ઓમેગા છે એને શું કહેવાય? કોણીય આવૃત્તિ. બીજી એક વસ્તુ, ઓમેગા ના છેદમાં k બરાબર c થાય. આ યાદ રાખવાનું. ઓમેગા અને k નો જે ગુણોત્તર છે એના બરાબર c હોય. c એટલે આપણને ખબર છે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ વસ્તુ આપણે સાબિત પણ કરી શકાય. સમજો, કારણ કે ફિઝિક્સમાં જો કોઈ મૂળભૂત અચળાંક હોય, હોલ ફિઝિક્સની આપણે વાત કરી છે, સમગ્ર ફિઝિક્સમાં જો કોઈ મૂળભૂત અચળાંક હોય અને સૌથી સચોટ તો ઈ જે છે ને c અચળાંક, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ જે કેટલી હોય તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો આખા ફિઝિક્સમાં ઘણી બધી જગ્યાએ અચળાંક આવતા હોય. જેમ કે આપણે કુલમ્બનો નિયમ જોઈ તો એમાં k છે કુલમ્બના નિયમનો અચળાંક છે જેની કિંમત 9 × 10⁹ છે. તો ઈ બધાયની સામે જે સૌથી સચોટ અને જો પાયાનો જો અચળાંક હોય કોઈ તો ઈ જે c છે, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ જે છે 3 × 10⁸. તો અહીંયા આપણે કીધું કે કોણીય આવૃત્તિ અને તરંગ સદિશ સમજો એનો જે ગુણોત્તર છે શું મળે તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. ઈ વસ્તુ આપણે સાબિત પણ કરી શકીએ. જો કે અહીંયા ઓમેગા છેદમાં k = c છે. સમજો બરાબર. તો એના ઉપરથી આપણે શું લખી શકીએ? જો તો ઓમેગા એટલે કોણીય આવૃત્તિ. તો જે કોણીય આવૃત્તિ માટે સૌપ્રથમ પહેલા આપણને આ ખબર છે k = 2π/λ. જો આ વસ્તુ છે બરાબર સમજો. હવે હું શું કરીશ તો કે આ જે અંશ અને છેદ છે એને હું f વડે છે મલ્ટીપ્લાય કરી નાખું. એટલે આવું થશે 2πf/λ * f. જ્યાં f છે એને શું કહેવાય? આવૃત્તિ. ઓમેગા છે એને શું કહેવાય તો કે કોણીય આવૃત્તિ. અને આ જે f છે એને શું કહેશું? તરંગની આવૃત્તિ. બરાબર છે? બરાબર. 2π * f એટલે ઓમેગા થાય. શું થાય? 2π * f એટલે ઓમેગા. તો ઓમેગા ના છેદમાં λ * f બરાબર k. માટે λ * f ને સામે મલ્ટીપ્લાય કરી નાખો, k છેદમાં આવતો રહે. તો ઓમેગા ના છેદમાં k = λ * f. અને જે આપણે અગાઉ ત્રીજા આપણે 9મા ચેપ્ટરમાં ભણી ગયા છે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં કે તરંગ લંબાઈ અને આવૃત્તિનો ગુણાકાર તો એ c = હોય. એટલે c = λ f. આપણને આ સૂત્ર ખબર છે, 9મા ધોરણમાં આવી ગયું આવું સૂત્ર. 9મા 10મા ધોરણમાં તમે ભણી ગયા છે. એટલા માટે એવું કહી શકાય કે ઓમેગા ના છેદમાં k બરાબર શું હોય? c. ખબર પડે છે ને? અને c ની કિંમત આપણને ખબર છે કેટલી? 3 × 10⁸. બીજી એક વસ્તુ કે અહીં તમને બીજું સૂત્ર જાણવા મળ્યું, ઓમેગા બરાબર 2πf હોય. કોણીય આવૃત્તિ અને આવૃત્તિ આ બંને વસ્તુ અલગ અલગ છે. સમજો બરાબર. કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર હોય 2πf અને f છે એને કહેવાય આવૃત્તિ. શું કહેવાય? આવૃત્તિ. f છે આપણા માટે શું કહેવાશે? ફ્રીક્વન્સી, જેનો એકમ છે હર્ટ્ઝમાં હોય અથવા તો સેકન્ડ ઇન્વર્સ હોય. તો અહીંયા આપણે બે લાક્ષણિકતા છે એની વાત કરી. પહેલી લાક્ષણિકતા યા કે વિદ્યુત ચુંબકીય તરંગોની તમે સમીકરણ સ્વરૂપમાં રજૂઆત છે કરી શકો. પછી એના ઉપરથી બે સૂત્ર છે આપણે લખ્યા. k ની સૂત્ર 2π/λ, ઓમેગા છેદમાં k બરાબર c થાય. અને એક ત્રીજું મહત્વનું સૂત્ર કહેવાય λ * f = c થશે. આ પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતામાં આપણે શું કીધું તો કે વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણ દિશા હોય E સદિશ ક્રોસ B સદિશ. સમજો બરાબર. જો તમે જ્યારે બુકમાં વાંચશો આ ટોપિક તો ત્યારે તમને અંદર બધી લાક્ષણિકતા મિક્સમાં આપેલી છે, અલગ પાડેલી નથી. પણ આપણે દરેકને અલગ અલગ જોશું જેથી તમને લખવામાં સરળતા રહે. પહેલી લાક્ષણિકતા, બીજી લાક્ષણિકતા થઈ વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રસરણ દિશા
દિશા E સદિશ ક્રોસ B સદિશ સાથે સાથે તૈયાર થતું જવું જોઈએ. ત્રીજી લાક્ષણિકતાની વાત કરું તો કે વિદ્યુત ચુંબકીય તરંગ માટે સમજો વિદ્યુત ચુંબકીય તરંગ માટે E0 છેદમાં B0 બરાબર C થાય. તો આ અહીંયા ખૂબ જ મહત્વની લાક્ષણિકતા છે. E0 એટલે શું? તો કે આપણને ખબર પડી જવી જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર છે એનો કંપ વિસ્તાર E0. B0 એટલે શું? તો કે ચુંબકીય ક્ષેત્ર છે એનો કંપ વિસ્તાર અથવા તો ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય. કંપ વિસ્તાર એટલે હકીકતમાં શું છે? સ્થાનાંતરની વાત હોય તો મહત્તમ સ્થાનાંતર. જેમ કે અહીંયા આપણે સ્થાનાંતરનું તરંગ સમીકરણ લખી છે તો આ જે કંપ વિસ્તાર છે એનું બીજું નામ થાય મહત્તમ સ્થાનાંતર. કોઈ એક દિશામાં થતું ચોક્કસ અથવા તો મહત્તમ સ્થાનાંતર. હવે એક બીજી વસ્તુ નોંધવા જેવી છે કે અહીંયા પ્લસ એ હોઈ શકે માઈનસ એ હોઈ શકે એની સાથે કોઈ મતલબ નથી. અહીંયા સાઈન વિધેય હોઈ શકે અને કોસ વિધેય પણ હોઈ શકે. ખબર પડે છે કે નહીં? એટલે કોઈ દાખલો આપેલો હોય અને એમાં સમીકરણ આપેલું હોય આ રીતે કે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E0 cos ઓમેગા t માઈનસ kx છે. તો એવું નહીં સમજવાનું કે આમાં કંઈ ભૂલ છે, સમીકરણ સાચું જ છે. ખબર પડે છે કે નહીં? આ kx અહીંયા હોઈ શકે માઈનસ ઓમેગા t આમે હોઈ શકે. એની સાથે કોઈ મતલબ નથી. સમજો, કારણ કે આ sin ને cos એક શું છે? હાર્મોનિક વિધેય. ઈ ફક્ત એક હાર્મોનિક વિધેય તરીકે અહીંયા લેવામાં આવે છે. તો ત્રણ લાક્ષણિકતા યાદ રાખી આવી જોઈએ. પહેલી લાક્ષણિકતા એની સમીકરણ સ્વરૂપે રજૂઆત, બીજી લાક્ષણિકતા પ્રસરણ દિશા E સદિશ ક્રોસ B સદિશ હોય અને ત્રીજી લાક્ષણિકતા કે E0 અને B0 નો ગુણોત્તર કેટલો થાય? C. હવે હોશિયાર વિદ્યાર્થીઓને તરત જ લાઈટ થઈ જાય કે સાહેબ હમણાં તમે આ વસ્તુ કીધી ઓમેગા છેદમાં k બરાબર C થાય અને E0 છેદમાં B0 બરાબર C થાય. તો એનો મતલબ એવો થયો કે આ બેન તમે સરખાવી શકો તો એક સંબંધ આપણને મળી શકે. મળે છે k ને સામે મલ્ટીપ્લાય કરી નાખો એટલે E0 * k બરાબર ઓમેગા * B0. આવો ક્યાંક સંબંધની જરૂર પડે તો તમને આ બે વસ્તુ ખબર હોવી જોઈએ કે E0 છેદમાં B0 એટલે C અને ઓમેગા ના છેદમાં k એટલે C. ખબર પડે છે ને? આ બધા સૂત્ર છે આપણે દાખલામાં એનો ઉપયોગ કરવાનો છે. હવે વાત કરશું આપણે જે બીજી લાક્ષણિકતા છે કે E સદિશ ક્રોસ B સદિશ નો ઉપયોગ કઈ રીતે થાય. હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે માની લો કે આ જે પ્રશ્ન છે કે જેમાં આપણે અગાઉ જ કહી દીધું છે કે વિદ્યુત ક્ષેત્ર z દિશામાં ગતિ કરે છે. હવે એની દિશા કેવી રીતે નક્કી કરી શકાય? સમજો બરાબર. તો એની દિશા નક્કી કરવા માટે તમારે પહેલા E સદિશ ક્રોસ B સદિશ નો જે જવાબ આવશે એ વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણ દિશા થાય ક્રોસ ગુણાકાર. હવે ક્રોસ ગુણાકાર આપણે 11 સાયન્સમાં ભણી ગયા છે. સમજો બરાબર. અહીંયા તમે જુઓ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે x દિશામાં. x દિશામાં હોય તો એનો એકમ સદિશ કયો હોય? તો કે I કેરેટ. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે y દિશામાં. જો y દિશામાં હોય તો એ દિશામાં એકમ સદિશ એટલે j કેરેટ. તો I કેરેટ ક્રોસ j કેરેટ એટલે જવાબ આવશે k કેરેટ. અને આ k કેરેટ એટલે શું? તો કે વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણ દિશા k કેરેટ એટલે કઈ દિશામાં હોય? તો કે z અક્ષ એટલે કે z દિશામાં. આ રીતે તમને કોઈ પણ આપેલું હોય કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તો વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં પ્રસરણ પામતું હશે એવો પ્રશ્ન પૂછે એટલે તમારે ડાયરેક્ટ શું કરવાનો? એનો ક્રોસ ગુણાકાર E સદિશ ક્રોસ B સદિશ. એટલે તમને જે જવાબ આવશે એ વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણ દિશા આવે. માની લો તો આને ઉલટાઈ નાખો કે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર x દિશામાં છે. j કેરેટ ક્રોસ k I કેરેટ તો એનો જવાબ આવશે -k કેરેટ. શું આવશે? -k કેરેટ. તો અહીં એવું કહેવાય કે વિદ્યુત ચુંબકીય તરંગ ઋણ z દિશામાં ગતિ કરે છે. અહીંયા એવું કહેવાય કે વિદ્યુત ચુંબકીય તરંગ ધન z અક્ષની દિશામાં છે ગતિ કરે છે. તો અહીંયા જે મિત્રો છે આપણે ત્રણ લાક્ષણિકતા છે જોઈ એ ખાસ છે તૈયાર કરી નાખશું.